પત્નીને કે મિત્રને મળવા જાઉં છું, ખાલી હાથે ન જવાય. જો પ્રભુના દર્શન કરવા જઈએ ખાલી હાથે ન જવાય. શાસ્ત્રની ધર્મની એક મર્યાદા છે. પ્રભુને કોઈ અપેક્ષા ન હોય, પણ ભક્તનો ભાવ છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. પત્ર પુષ્પ ફલ જલ કંઈ પણ ભાવની ભેટ પ્રભુને કરીએ. રાજા પાસે જઈએ તો ખાલી હાથે ના જવાય. રાજાનું સન્માન છે. ગુરુની સન્મુખ જઈએ તો ખાલી હાથે ના જવાય. ગુરુની કોઈ અપેક્ષા ન હોય, પણ ગુરુનું સન્માન છે. કઈ નહીં તો આપણે કંઈક ભાવની ભેટ ચરણમાં પધરાવીએ, આપણો ભાવ સમર્પિત કરીએ. અને મિત્રને ત્યાં ખાલી હાથે ના જવાય. કૃષ્ણ મિત્ર પણ છે, રાજા પણ છે. પત્નીને કે ઘરમાં કંઈક હોય તો મને આપ, મિત્રને મળવા જઉં છું, વર્ષો પછી મળશે. એક એક ડબ્બા ઊંધા કરી કરીને જોયા, તળિયા જાટક, ચોખાનો એક દાણો ઘરમાં નહીં. પાસ પડોશમાં માગી 4 મુઠ્ઠી તાંદૂળ ભેગા કર્યા. ચિત્રાઓ એકબીજા સાથે જોડી એ તાંદૂળની પોટલી બનાવી, નીકળ્યા છે દ્વારકા તરફ. દ્વારકા પહોંચ્યા, દ્વારપાળોએ રોક્યા. વિચાર્યું કોઈ યાચક બ્રાહ્મણ માગવા આવ્યો છે કે વિપ્રવર માગો, શું જોઈએ તમે માગો એટલું દાન અમે આપીએ, એમાં પ્રભુને પરિશ્રમ શા માટે દો? એટલે કે હું યાચક નથી. દ્વારકાધીશને જઈને કહો, સમાચાર આપો કે તમારો બાળપણનો મિત્ર સુદામા તમને મળવા આવ્યો છે. દ્વારપાળો એકબીજાનું મોઢું જોયે કે ક્યાં દ્વારકાધીશ અને ક્યાં આ વિરક્ત બ્રાહ્મણ કે છે હું પ્રભુનો મિત્ર છું. પ્રભુ રૂકમણીજી સાથે હિંડોળા ખાટ પર બિરાજતા હતા. દ્વારપાળોએ આવીને કહ્યું કે વિરક્ત બ્રાહ્મણ દ્વાર પર ઉભો છે, પરિચય આપે છે કે હું કૃષ્ણનો બાળપણનો મિત્ર સુદામા છું. જ્યાં પ્રભુએ સાંભળ્યું કે સુદામા આવ્યો છે, પ્રભુ ઠેકડો મારીને ઉભા થયા, દોડ્યા છે અને દરવાજા પર જઈને સુદામાને ભગવાને પોતાના હૃદય સાથે લગાવ્યો છે. જેની ગોઠડી તોડાય નહીં, ગોઠડી તોડાય નહીં, તોડી સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી. સંતો એવી કૃષ્ણ સુદામાની જોડી. હો કદી નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી. ઓ નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી. હે જેની ગોઠડી તોડાય નહીં, તોડી સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી. સંતો એવી કૃષ્ણ સુદામાની જોડી. આ સુદામા ને સુદામામા છે. દ્વારિકાના નાથનો ઉજેરો મેલ છે. દ્વારિકાના નાથનો ઉજેરો મહેલ છે. દ્વારિકાના નાથનો
સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી સંતોએ કૃષ્ણ સુદામાની જોડી. ભગવાન સુદામાનો હાથ પકડીને લઈ આવ્યા, પોતાના સિંહાસન પર સુદામાને બેસાડ્યા. રૂકમણીજીને કહ્યું કે મિત્ર આટલું દૂરથી ચાલીને આવ્યો છે, ચરણ ધોવા માટે કેસરનું સુગંધી જલ લાવો. રૂકમણીજી કેસરનું જલ લેવા જાય પહેલા તો પ્રભુએ પોતાના નેત્રોના અશ્રુથી સુદામાનો પાદ પ્રક્ષાલન કર્યું છે. દેખ સુદામા की दीन दशा, करुणा करके करुणा निधि रोए, पानी परात को हाथ छुए नहीं, नैनन के जलसो पग धोए. પ્રભુ સુદામાના ચરણને ધીરે ધીરે પંપાડે છે. પગમાં છાલા પડી ગયા છે, નાના નાના કાંટાઓ પગમાં વાગ્યા છે. સુદામાની દશા જોઈ પ્રભુના નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા છે. પ્રભુ ધીરે ધીરે કાંટા કાઢે છે. રૂકમણીજી કેસરનું જલ લાવ્યા, સુદામાનું પાદ પ્રક્ષાલન કર્યું. પ્રભુ સુદામાની સાથે ભોજન કરવા બેઠા છે. પ્રભુની પટરાણીઓએ 32 પ્રકારના વ્યંજન સિદ્ધ કર્યા છે. બંને મિત્રો સાથે બેસીને ભોજન કરે. ભોજન કર્યા પછી ભગવાન સુદામા સાથે હિંડોળા ખાટ પર ઝૂલી રહ્યા છે. રૂકમણી આદિ પટરાણીઓ પંખો કરી રહી છે. બાળપણની એક એક વાતોનું સ્મરણ કરે છે. સાંદીપનીના આશ્રમ આપણે સાથે ભણતા હતા, સાથે જંગલમાં લાકડા વીણવા જતા હતા. એક દિવસ મારા ભાગનું ભાતું ગુરુપત્નીએ તને આપ્યું અને મારા હિસ્સાનું તું પોતે ખાઈ ગયો હતો. બાળપણના એક એક દિવસો યાદ કરે છે. ભગવાન કે મિત્ર આટલા વર્ષો પછી તું આવ્યો, કે તો ખરા કે ભાભીએ મારા માટે શું મોકલ્યું? મને ખબર છે ભાભી તને ખાલી હાથે ના મોકલે. કે તો ખરા મારા માટે શું ઉપહાર લઈને આવ્યો? સુદામા વિચારે કે ક્યાં દ્વારકાધીશ કૃષ્ણનો વૈભવ, ક્યાં હું આ તાંદૂળની પોટલી લઈને આવ્યો. પોતાની તાંદૂળની પોટલી સંતાડે. ત્યાં તો ભગવાને હાથમાંથી તાંદૂળની પોટલી ઝૂંટવી લીધી. એક મુઠ્ઠી તાંદૂળ ભગવાન રોગ્યા, બીજી રોગ્યા અને ત્રીજી રોગવા જાય ત્યાં રૂકમણીજી હાથ પકડી લીધો કે ભગવાન હવે બસ, મને ખબર છે કે આ બે મુઠ્ઠીના બદલામાં તમે શું આપી દીધું હશે. સાહેલી નિહાળીને સુદામો શરમાય છે. સાયલી નિહાળીને સુદામો શરમાય છે. તાંદુલની પોટલી ધરતા ખચકાય છે. તાંદુલની પોટલી ધરતા ખચકાય છે. હેવાલો માંગી માંગી વાલો માંગી માંગી ખાય. હેવાલો માંગી માંગી ખાય, પાસે ચપટીને મલકાય. વાલો માંગી માંગી ખાય, ચાકી ચપટીને હરખાય. કૌતુક જોનારાને થાય, એવું શું છે તાંદુલમાં? એવું શું છે તાંદુલમાં? એવું શું છે તાંદુલમાં? એવું શું છે તાંદુલમાં? હેવાલો મૂલવે મીઠપ હાથ જોડી જોડી એવી કૃષ્ણ સુદામાની જોડી સંતોએ કૃષ્ણ સુદામાની જોડી. હે જેની ગોઠડી તોડાય નહીં, ગોઠડી તોડાય નહીં, તોડી સંતોએ કૃષ્ણ સુદામાની જોડી સંતોએ કૃષ્ણ સુદામાની જોડી. કૃષ્ણ સુદામા કૃષ્ણ સુદામાની જોડી. મામા કાલે જ ગિરિરાજની પરિક્રમા કરીને હવે બરાબર ચરણ સેવા થઈ ગયા છે. બંને મિત્રો મળ્યા. જુદા પડતી વખતે બંનેના નેત્રોમાંથી હર્ષના અશ્રુ વહી રહ્યા છે. પાછા ફરતી વખતે સુદામા મનમાં વિચારે છે, આટલા વર્ષો પછી મિત્રને ત્યાં આવ્યો પણ મારા મિત્રએ મને કંઈ આપ્યું નહીં. કદાચ પ્રભુએ મારા પર કૃપા જ વિચારી હશે. અધનોયમ ધનમ લબ્ધ્વા નમા સ્મરતિ ઇત્યુષ ઇતિ મત્વા કારુણિકો ન દદાત ભૂરી મે ધનમ.
આ નિર્ધન બ્રાહ્મણ જો ધનવાન થઈ જશે ને તો પછી મારું સ્મરણ નહીં કરે એમ વિચારી પ્રભુએ કદાચ મને ધન નહીં આપ્યું હોય, પણ પ્રભુએ મારા પર ખરેખર કૃપા જ કરી છે. અને જો ભગવાને સુદામાને ધન નથી આપ્યું, ભગવાને ધન આપ્યું છે સુદામાના પરિવારને. સુદામાને તો ભગવાને પોતાની મિત્રતા આપી છે, પોતાનું સાક્ષ્ય આપ્યું છે. અહીંયા સુદામાપુરી એટલે હાલનું પોરબંદર. પોતાની શેરીમાં આવ્યા, પોતાનું ઘર ના જડે, વિચારે કે ભૂલથી બીજી શેરીમાં આવ્યો. આસપાસ શોધે, પોતાનું ઘર ના મળે. કોઈને પૂછ્યું કે અહીંયા સુદામા રહેતા હતા, એનું ઘર ક્યાં? તો મહેલના 7મે માળેથી સુદામાની પત્નીએ નીચે જોયું અને કહ્યું કે સ્વામી, આજ આપણું ઘર છે, પધારો. ઘરની જગ્યાએ મોટા સુવર્ણના મહેલ થઈ ગયા હતા. બાળકો રાજકુમારના વેશમાં ત્યાં ઉદ્યાનમાં રમી રહ્યા હતા. સુદામાના પરિવારને ભગવાને ધન આપ્યું છે, સુદામાને સાક્ષ્ય આપ્યું છે. અને જેને ભગવાનની મિત્રતા મળે, પ્રભુનું સાક્ષ્ય મળે, એના જીવનમાં કેવા હો ભાગ્ય. 10મા સ્કંદને આપણે વંદન કરીએ, 11મા સ્કંદમાં પ્રવેશ કરીએ, કારણ કે 12 વાગે કથાનું સમાપન કરવાનું છે. ત્યાર પછી મહાપ્રસાદ લઈને કેટલાય વૈષ્ણવ તો આજે જ અહીંથી પ્રસ્થાન કરશે, એટલે સમય પર આજે આપણે ચાલવાનું છે. 11મો સ્કંદ પ્રભુની મુક્તિ લીલા, શ્રીજી બાબાના મસ્તકનું સ્વરૂપ. કુલ 31 અધ્યાય, 2 પ્રકરણ, જીવ મુક્તિ અને ઈશ મુક્તિ. વિશ્વામિત્રાદિ ઋષિઓ પિંડ તારક ક્ષેત્રમાં તપ કરવા આવ્યા. યાદવ કુમારો રમી રહ્યા હતા. વિચાર્યું કે આ ઋષિઓ બધા બ્રહ્મવેત્તા છે કે ઢોંગી છે, પરીક્ષા કરવી જોઈએ. જામવતીનો પુત્ર સાંભ અને સ્ત્રી વેશ પહેરાવી એક લોખંડનું મૂસળ પેટમાં સંતાડી ગર્ભવતી હોવાનો ડોળ કરી ઋષિ પાસે આવ્યા. પૂછ્યું, અમારી આ કુલવધુ ગર્ભવતી છે, દીકરો આવશે કે દીકરી? ઋષિએ શાપ આપ્યો, જે પણ આવશે નથી તમારા કુળનો નાશ થશે. ગભરાયા, લોખંડનું મૂસળ ઘસવા લાગ્યા. એનો જે બારીક ભૂકો સમુદ્રમાં તણાયો, એમાંથી પેલા સોમના મદિરાના વૃક્ષો થયા. નાનો ટુકડો બાકી રહ્યો. વિચાર્યું કે આનાથી કુળનો નાશ કેવી રીતે થાય? પાણીમાં ફેંક્યો, માછલું ગળી ગયું. જરા પારધીએ પેલું માછલું માર્યું, એના પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો, એમાંથી તીર બનાવ્યું અને એનાથી ભગવાનનો દેહોત્સર્ગ થયો. આગળ ઋષભદેવજીના 9 પુત્ર 9 યોગેશ્વરની કથા કહી. 7મા અધ્યાયમાં ભગવાન ઉદ્ધવજીને ઉપદેશ આપે છે. હે ઉદ્ધવ, મારા સ્વધામ ગમન પછી કલિયુગનો પ્રારંભ થઈ જશે. કલીના દોષથી જો બચવું હોય, તમે વિરક્ત બની તીર્થોનું સેવન કરી બદ્રિકાશ્રમ જાઓ. જ્યાંથી જીવનમાં જે કોઈ સારા ગુણ દેખાય એ સારા ગુણોને ગ્રહણ કરો. દત્તાત્રેયના 24 ગુરુઓની કથા કહી. દત્તાત્રેયજીનો સ્વભાવ કે જ્યાં જેની પાસેથી જે કોઈ સારી વસ્તુ શીખવા મળે તો સાર ગ્રહણ કરે. પૃથ્વી, વાયુ, આકાશ, પાણી, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કપોત, અજગર, સમુદ્ર, હાથી, ભમરો, પતંગિયો, પિંગલા નામની વેશ્યા, ટીટોડી, બાળક, કુમારી, બાણ બનાવનાર લુહાર, સર્પ, કરોડિયો, રેશમનો કીડો, આ બધાને પોતાના આદર્શ ગુરુ બનાવ્યા. એ બધા પાસેથી સારો ગુણ ગ્રહણ કર્યો છે. જો ગુરુનો વિષય તો બહુ ઊંડો છે. શાસ્ત્રમાં 10 પ્રકારના ગુરુ બતાવ્યા. થોડી ચર્ચા કરીએ. લોક સાહિત્યમાં આપણે ત્યાં 5 પ્રકારના ગુરુનું વર્ણન છે. પ્રથમ ગુરુ એ માતા પિતા છે. બાળકનો જન્મ થાય એટલે સૌથી પહેલો સંબંધ માતા પિતા સાથે જોડાય. માતા પિતા એ સંસ્કાર ગુરુ છે. નાનપણથી પોતાના બાળકોને ઉત્તમ સંસ્કારો પોતે આચરણમાં મૂકીને બતાવે. બાળકના સંસ્કારોના પાયાનું ઘડતર થાય. સંસ્કારો ક્યારે મૌખિક ઉપદેશથી આવતા નથી. સારા સંસ્કારો બાળકોને જાતે આચરણમાં મૂકીને બતાવવા પડે છે.
કહેવાય ને કે બાપ કરતા દીકરા સવાયા, ગુરુ કરતા ચેલા સવાયા. બાળકો હંમેશા નિરીક્ષણ કરતા હોય ઘરના વડીલો શું કરી રહ્યા છે, એમનું જીવન, એમનું ચરિત્ર કેવું છે, ને આપણને જોઈ જોઈને બાળકો આપણામાંથી કંઈક અપનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. હાસ્ય કલાકારો ઘણીવાર કહેતા હોય, એક પિતાએ એના દીકરાને કહ્યું કે બેટા એક પોસ્ટકાર્ડ લઈ આવો. એ દીકરો પોસ્ટકાર્ડ લેવા ચાલ્યો. યાદ આવ્યો ખિસ્સામાં કંઈ પૈસા છે નહીં. કહ્યું કે બાપા થોડા પૈસા આપો તો પોસ્ટકાર્ડ લઈ આવો. બાપાએ કહ્યું બેટા પૈસામાં તો સૌ લાવે, મફતમાં લાવ તો મારો દીકરો સાચો. પેલું લેવા ચાલ્યો. રસ્તામાં જોયું કોઈને લખીને રાખી દીધેલું એક પોસ્ટકાર્ડ પડ્યું હતું. ઉપાડી લીધું, લાવ્યો, ઘરે આવી બાપુજીના હાથમાં મૂક્યો. કહ્યું બાપા પોસ્ટકાર્ડ. પિતાએ જો કહ્યું બેટા તો લખેલું છે, મારે તો કોરું જોઈએ. તરત જ દીકરાએ કહ્યું બાપા કોરા પર તો સૌ લખે, લખેલા પર લખ તો મારો બાપ સાચો. આપણા જીવનમાં ઘણી વાર આવું થતું હોય છે. પણ કે અમેરિકા કે કચ્છ કે મહારાષ્ટ્રમાં ધરતીકંપ થાય તો લોકો સફાળા જાગી જાય, દાનનો પ્રવાહ વહાવે. થોડા સમયમાં નવી ઇમારતો ચણાય, જનજીવન બધું થાળે પડી જાય, લોકો ભૂલી પણ જાય. પણ આજે આપણા ઘરોમાં સતત સંસ્કારોનું કંપન ચાલે છે અને આપણે એના માટે બહુ બેદરકાર છીએ. જેવું આપણું આચરણ હશે, હમ જો કુછ ઘર में करेंगे हमको देख देख करके हमारे बच्चे हमारे पास से सीखेंगे. हमारे बच्चे निरीक्षण करते हैं कि माता पिता घर में क्या कर रहे हैं, उनके संस्कार कैसे हैं. आप अगर चाहोगे कि आपके बालक आपकी सेवा करे तो आपको भी अपने माँ बाप की सेवा करके वो आदर्श बालकों में स्थापित करना पड़ेगा. તમે તમારા મા બાપને ઘરેથી કાઢી મૂક્યા હશે અને બાળકો જોશે તો એક દિવસ તમને પણ ઘરમાંથી લાત મારીને કાઢી જ મૂકવાના છે. પ્રથમ ગુરુ એ માતા પિતા. સંસ્કારનો પાયો મજબૂત થાય પછી વિદ્યાનું અધ્યયન કરવાનો સમય આવે. બાળકને આપણે ગુરુકુળ કે નિશાળમાં, વિદ્યાલયમાં ભણવા મોકલીએ. બીજા ગુરુ એ વિદ્યાગુરુ છે. વિદ્યાગુરુ શિલ્પકાર છે. જેમ એક શિલ્પકાર બેડોળ પથ્થરમાંથી એની મલિનતા દૂર કરી એક સુંદર મૂર્તિનું સર્જન કરે, એમ પોતાના શિષ્યના જીવનની મલિનતાઓ દૂર કરીને જીવનનું શિલ્પ કંડારે છે. શિક્ષક 3 અક્ષર આવે છે. શી એટલે શિસ્ત, ક્ષ એટલે ક્ષમા અને ક એટલે કલા. આ 3નો સમન્વય થાય ત્યારે એક શિક્ષકનું સર્જન થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં આપણે ત્યાં શિક્ષકને માસ્તર કહી છે. બહુ સુંદર શબ્દ છે માસ્તર. માસ્તર એટલે જે માના સ્તર પર જઈ શકે એટલા માટે માસ્તર. માના સ્તર પર જઈ અને બાળકને જ્ઞાન આપે ત્યારે જ એ બાળક જ્ઞાન પચાવે છે. ત્રીજા ગુરુ આદર્શ ગુરુ, જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જ્યાં જેની પાસેથી જે કંઈ સારો ગુણ શીખવા મળે, સારો ગુણ ગ્રહણ કરવું. જો આ જગત ગુણ અને દોષોનું મિશ્રણ છે. દોષો જોવાની વૃત્તિ કેળવશો તો આપણે પોતે દોષના ભંડાર ક્યારે બની જઈશું ખબર પણ નહીં પડે. નિયમ છે કે બીજાના દોષો જોઈને નિંદા કરવા માટે જ્યારે આપણે એક આંગળી ચીંધીએ ત્યારે 3 આંગળી આપણી પોતાની સામે રહેતી હોય છે. सूरदास જેવા ભગવદી કહે છે, રે મન અપનો દોષ વિચાર. દોષો પોતાના વિચારવા, જેનાથી એ દોષો પ્રત્યે સભાનતા આવે અને બીજાના સારા ગુણો જુઓ. સારા ગુણો તમે કેળવો. દ્રષ્ટિ હશે ને તો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુમાંથી સારા ગુણો તમે ગ્રહણ કરી શકશો. પાણી સામે જોશો તો નિર્મળતા અને સતત ગતિશીલતાનો પાઠ તમને ભણાવશે. પહાડ સામે જુઓ તો અડગતા અને નિશ્ચલતાનો ગુણ શીખડાવશે. પક્ષીઓને જોશો તો શીખડાવશે કે માનવીય જીવનમાં સતત પરિશ્રમ કરવો જોઈએ. વૃક્ષો પરોપકારિતાનો પાઠ તમને ભણાવશે. દ્રષ્ટિ હશે તો દરેક વસ્તુમાંથી કોઈક સારો ગુણ તમને મળશે. દ્રષ્ટિ હોય તો
તો સામાન્ય ક્રિયામાં પણ આપણા જીવનના અધ્યાત્મને આપણે શોધી શકીએ. સુરદાસજીએ સંત સાહિત્યમાં સોગઠાબાજી પર કેટલો સુંદર પ્રસંગ લખ્યો છે. સોગઠાબાજી એટલે જુગાર, પણ સંતોની દ્રષ્ટિ છે. સોગઠાબાજી જેવી જુગારની રમતમાં પણ જીવનનો અધ્યાત્મ શોધે. જો ઠાકોરજીને પણ આપણે ત્યાં ચોપડ ધરવામાં આવે છે. ચોપડ એના 4 પટ હોય. ચોપડનો બહુ સુંદર ભાવ બતાવ્યો. ચોપડ એટલે વ્રજ 84 કોષ. એક એક પટમાં 24 ખાના હોય. 8 ની 3 લાઈન, કુલ 96 ખાના થયા. એમાંથી 12 ચોકડી વાળા બાદ કરો એટલે કુલ 84 બચે, જે વ્રજ 84 કોષ છે. 12 ચોકડી વાળા ખાનાઓ જુઓ તો ઠાકોરજીની દ્વાદશ નિકુંજો છે. 4 રંગના 4 સોગઠાઓ આવે, જે 4 યુથનો ભાવ છે. પીળા સોગઠા સ્વામીજીનો ભાવ, જે સાત્વિક ભક્તો છે. લાલ સોગઠા ચંદ્રાવલીજીનો ભાવ, જે રાજસ ભક્તો છે. લીલા સોગઠા કુમારિકાઓનો ભાવ, જે તામસ ભક્તો છે. અને શ્યામ જે રંગ છે શ્રી યમુનાજીનો ભાવ, જે નિર્ગુણ ભક્તો છે. દાણા નાખવા માટે 3 પાસા હોય. ઠાકોરજીને આપણે ચોપાટ માંડીએ ને ત્યારે 3 પાસા, ઉપર નીચે 6 અને વચ્ચે 1, કુલ 13 દાણા ગોઠવવામાં આવે, જેને પોવારા કહેવાય.